चिंता विघ्न विनाशिनी कमलासनी शकत चिंता विघ्न विनाशिनी कमलासनी शकत विसहती हंसवाहिनी मने माता देहु सुमत अरज सुनी ने अमतणी हे भगवती दैत्य विदारण देवियो मातू कर जो महेर हे जग जननी हे जगदम्बा हे जग जननी हे जगदम्बा मात भवानी शरण ले दे मात भवानी शरण ले दे हे जग जननी हे जगदम्बा आदि शक्ति अर्जी अम्बा तू अर्जी अम्बा तू अर्जी अम्बा तू उर्माधर दे हे जग जननी हे जगदम्बा मात भवानी शरण ले दे हे जग जननी
જલ મૂકી એમાંથી સૌ પ્રથમ વિધિ કરશું. ડાબા હાથમાં ચોખા રાખી જમણો હાથ ઉપર ઢાંકી દેવાનો, એને ડાબા ઢીંચણ ઉપર મૂકવાનો. એ હાથ શિવજીની પ્રાર્થના દ્વારા એમને દૂર કરી આપણા જમીનને પવિત્ર કરે. અપસ્તર બંધુ એ ભૂતા ભૂમિ સંસ્થિતા અમગરામંદુ ભૂતાની પિશાચા સર્વતો દિશા હવે 10 દિશાઓમાં જે બ્રાહ્મણ દેવતાઓ બતાવતા આવે ત્યાં જમણા હાથથી બે દાણા ચોખા વધાવવાના. પેલા પૂર્વ દિશાથી પ્રારંભ રાહી નૈઋત્યામ ખડગધારિણીઓ પ્રતિદ્યામ વારુણિમરક્ષેદ વાયવ્યામ મૃગવાહિની ઉદિત્યામ ભાદુકૌમારી ઐશાન્યામ શૂલધારિણી ઊર્ધ્વં બ્રહ્માણિ મે રક્ષેદ અધસ્તાદ વૈષ્ણવિસ્તધા એવં દશદિશો રક્ષેદ ચામુંડા દસે પક્ષ કરી નાખજો. રોગ દોષ શત્રુ ભય ક્ષયોસ્તુ બહેનો એ નહીં. આ શા માટે ખંખેરાવ્યો? તમને ખાલી ચડી જઈએ એટલા માટે નહીં, પણ યજમાન ને બ્રાહ્મણો એ સૂચન કર્યું કે યજમાન પૂજા કરવા બેઠા છો તો પેલા રોગમાંથી અભિમાન આદિ જે શત્રુતો છે એ બધાનો ત્યાગ કરો. હવે આપણા શરીરની અંદર દેવી દેવતાઓને વધારવાના 4 દરવાજા છે, 2 આંખ જેના દ્વારા દેવી દેવતાનું દર્શન કરી એ મૂર્તિને આપણે હૃદયની અંદર સ્થિર કરી શકીએ. કાન દ્વારા એમના ગુણગાન સાંભળી અને મૂર્તિને હૃદયમાં સ્થિર કરી શકીએ. તો 2 કાન ને 2 આંખ આપણે પવિત્ર કરશું દેવી દેવતાઓને અંદર પધારવા માટે. હૃદયની અંદર આંગળીઓ પાણીની અંદર ઓળવાની, પછી આંખે અને કાને પાણીનો સ્પર્શ કરવાનો. નેત્રે કર્ણે ઉદકોદક સ્પર્શો તીર્થાની કરેર્વૃષ્ટાનિ તે રવે તીર્થંદે દિવાકરો.